નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. છોટાઉદેપુર નગરમાં રાત્રિના સમયે વાહનોમાંથી બેટરી ચોરી કરતા અજાણ્યા શખ્સોના સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે એક્ટિવા ગાડી ઉપર સવાર બે અજાણ્યા શખ્સો રાત્રિના સમયે અગાઉ બેટરી ચોરી થયેલા વિસ્તારમાં ફરી રહ્યા છે અને વાહનોમાંથી બેટરી ચોરીને ફરાર થાય છે. થોડા દિવસ અગાઉ ગંજી ફળિયામાં રહેતા નરેશભાઈ વણકર દ્વારા તેમના ઘર આગળ પાર્ક કરેલા વાહનમાંથી બેટરી ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ એક્ટિવા ઉપર આવેલા શખ્સો બેટરી ચોરીને નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં શખ્સો એક્ટિવા પર આવી બેટરી ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ચોરો પોતાની ઓળખ છુપાવવા માટે એક્ટિવાની ફૂલ લાઇટ ચાલુ રાખી મોઢું છુપાવવાનો પ્રયાસ કરતા હોવાનું પણ ફૂટેજમાં જોવા મળ્યું છે. ફિલહાલ પોલીસે સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ઓળખ કરવા કાર્યવાહી શરૂ કરી છે. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર.